મોર્નિંગ નહીં પણ અત્યારે તો શું કહેવાય કે બપોરનો સમય થયો એટલે ગુડ આફ્ટરનૂન બધાને. જય માતાજી, જય વસરાજ, જય શ્રી રામ. સ્વાગત છે ભાઈ આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર. અને મિત્રો આજે આપણે સવારે ઉઠાતા જરાક મોડા, કારણ કે રાતે આપણે 12 વાગ્યા સુધી પાણી વાર્યું હતું. એટલે પછી 12 વાગે હુવે ગાતા આપણે નાહી ધોવે. એટલે અટાણે આપણે સવારે ઉઠ્યા 9 વાગે. 9 વાગે ઉઠીને ભાઈ આપણે ગયા સીધા ખેતરમાં આજ આપણે જે મકાનને પસવાડેથી જે આપણે કાલે વાવવાનું બાકી રહી ગયું હતું એ આજ આપણે વાવે નાખ્યું. બરોબર, અટાણે 12-1 વાગવા આવ્યા. અટાણ સુધીમાં કમ્પ્લીટ વાવે નાખ્યું, ધોરિયાઈ કરી નાખ્યા અને બધું કરી નાખ્યું. એ ખાલી વાટ આપણે એટલી જોઈએ કે લાઇટ આવે જાય તો આપણે પાણી ચાલુ કરવાનું છે. અને કાલે આપણે જે વાવ્યું હતું એની વાત કરીએ મિત્રો, તો આપણે એ બધું કમ્પ્લીટ પીવરાવી દીધું હે. આપણી જે સામેની સાઈડનું પાર્યું હતું એ મેં રાતે 12 વાગ્યા સુધી પીવરાવી દીધું, કારણ કે એ સાઈડ થોડુંક ટૂંકું પાર્યું હતું એટલે એમાં બહુ વાર ન લાગી. અને બપોરે આપણે ભર બપોરે 2 વાગે એમાં મોટર ચાલુ કરી હતી, એટલે રાતે 12 વાગ્યા હતા તો એ આખું પીએ ગયું. ને આપણું જે આ સાઈડનું પાર્યું હતું ને એ જરાક મોટેરું હતું ને એ આપણી મોટર પણ 4 વાગે ચાલુ કરી હતી. એટલે એ માનો ને કે એ સવારે 4-5 વાગે પીધું, આખું પીએ ગયું 4-5 વાગે. કારણ કે એ પીવરાવતો તો આપણો અજયભાઈ, એટલે એમાં જરાક વાર લાગે ગઈ હતી. 4-5 વાગે અજય પીવરાવે ને હું તો હવા ટુકડો. ને જો અજય હમણાં ખાલી ઉઠે રહ્યો 12-1 વાગ્યા અટાણે. ને જમવાનો પણ ટાઈમ થયો તો આપણે પહેલાં એવું ખાઈ નાખવાનું છે, પેટનો ખાડો પૂરો કરી નાખવાનો છે. એ થઈ જાય પછી આપણે લાઇટ આવે તાર આપણે ધીમે ધીમે પાણી ચાલુ કરવાનું છે. ભાઈ આ બાજુ જે આપણે જેટલું વાવેતર કર્યું ને ઘઉંનું એ બધામાં આપણે પાણી ફેરવી દીધું. પાકા જીકી બોલાવે નાખે એટલે એ કાંઈ આપણે ઉપાધિ જેવું છે નહીં. હે આપણે ખાલી ઓલી બાજુ જે વાવ્યું એમાં પાણી વારવાનું છે ફિલહાલ. એટલે આજ પણ જરાક રાત પારી આપણે ખીસવાનું છે. આજનો દી ખીસેલીએ એટલે આ ખેતર આપણું કમ્પ્લીટ વાવેતર પૂરું. બધું વાવેતર જો લાઇટ પણ આવે ગઈ એટલે હવે આપણે ખાઈ લઈએ ને પછી ચાલુ કરીએ ધીમે ધીમે મોટર. એટલે ખાંજી પછી જાર પીએ તાર આપણે 12 વાગે 1 વાગે 2 વાગે જેટલા વાગે એટલે તો એવું બધું. હા તો હાલો બન્યા રહીજો વિડીયોમાં આગળ. આપણે હવે સાંજ સુધી પાણી વારવાનું છે, બાકા દીકીને બગડાડીને બધું ભેગું બોલાવવાનું છે. મીને મિત્રો આપણે પાછા ખેતરમાં આવી ગયા છે ને અત્યારે વાગ્યા છે 2 ને લાઇટ પણ કમ્પ્લીટ આવી ગઈ છે, વાંધો નથી. એટલે આપણે જો અહીંયા પાણી ચાલુ કરી દીધું છે. સવારે જે આપણે આ વાવ્યું મકાનની બાજુમાં, અહીંયા જો એક મોટર આ બીજા પારિયામાં ચાલુ કરી દીધી છે અને આ બાજુ એક મોટર આ પારિયામાં ચાલુ કરી દીધી છે. આમાં જો 4-5 ક્યારા પી પણ ગયા છે ને ઓલામાં જે પેલો ક્યારો ચાલુ થયો છે. એવી રીતના કંઈક છે ને આવી રીતના કંઈક વાવેતર કર્યું છે. જેમ આ સાઈડ કર્યું એવું સેમ ટુ સેમ આપણે આ સાઈડ કર્યું છે. વચ્ચે એક ધોરિયો નાખ્યો છે જેમ આ બાજુ નાખ્યો એમ, ને એક પારી આ બાજુ એક પારી ઓલી બાજુ. ને અહીંયાથી જ આપણે પાણી આમ જાય ને આ પારિયામાં પણ અહીંયાથી જ આપણે પાણી આમ જાય છે. તો એવું હે ને સામે જરાક અજય છે તો આપણે એની પાસે જઈએ, ઘૂમરો મારીએ. ને ભાઈ ખેતરોમાં અમારે બધે લેજર મારેલું છે એટલે જો પાણી એકદમ કમ્પ્લીટ જાય છે. રોડવાની આપણે કોઈ પણ જાતની કાંઈ જરૂર પડે એમ નથી, કાયદેસર પાણી જાય છે. એટલે આપણે એ કોઈ ઉપાધિવાળી વસ્તુ નથી. ખાલી હવે આપણે ધોરિયા બોરિયા કમ્પ્લીટ થઈ ગયા છે. આપણે સવારે વાવ્યું એમાં બધામાં પારીઓ બારીઓ ઠૂંહવાની હતી એ ઠૂંહાઈ દીધી છે. અને હવે આપણે ખાલી પાણી જ વારવાનું હોય જ્યાં સુધી પૂરું ન થાય ને ત્યાં સુધી. બાકી આપણે બધું કામ 2 પણ પારિયાનું કમ્પ્લીટ થઈ ગયું હોય. ને હમણાં બપોર પછી આપણે વિજયને આપણા હામા ખેતરમાં થાંભલો મારવા માટે મોકલી દેવાનો છે ને આપણે બધા પાણી વાર્યું હું નદીઓ બે. એટલે આપણા હામા ખેતરમાં જો રોટાવેટર મારેલું છે ને જ્યાં ત્યાં ટૂંકમાં હું કહે થાંભલો લાગી જાય ને તો કાલે આપણે એ ખેતરમાં વાવવાનું ચાલુ કરવું હોય તો ચાલુ થઈ શકે. આ ભાઈ છે ને મિત્રો કલ્યાણના જ કામ કરે છે. જો હા આવ્યા હવે જોવા અહીંયા ફોડે નાખ્યું, આ ફોડે નાખ્યું જોવા માદણા કર્યા જોવા. જોતા ખરી તમે જો ઓલી બાજુ પણ માદણા કર્યા. એટલે આવા જ કરે. એકતા પાછા અટાણે ઉઠે 12-1 વાગે 1 વાગે ઉઠે ને ધોડ્યા આવે ને એમાં આવા કલ્યાણ કરે. જો કાં મૂકવા જવા યાર આવા લોકોને. તો એવું બધું હે મિત્રો. તો હાલો આપણે ફિલહાલ પાણી વારવામાં ધ્યાન દઈએ, નાડાઓનું કરી નાખીએ બરોબર. બાકી દવા બવા નાખવાની આપણે કંઈ ઉપાધિ જેવું છે નહીં, ખાલી પાણી જ વારવાનું હોય સાંજ સુધી. તો હાલો ભાઈ આપણે આ કામ કન્ટિન્યુ રાખીએ. મિત્રો આતા હામાં આવે છે તો આપણે જરા ઘણી બેક વાતો કરીએ. આતા આપણે દર વર્ષે છે ને ધાણા ને સણા ને એવું તો આપણે બરાબર વાવીએ. ધાણા પરવા આપણે વાવ્યા હતા ને ગા વર્ષ આપણે સણાએ વાવ્યા હતા ઓલા ખેતરમાં. આ વર્ષ આપણે છે ને 2 ખેતરમાં ઘઉં છે. તો તમારું કામ કહેવાનું ઘઉં કેવાક થાય
ના અમારું કામ કી બરોબર છે ને, આમાં કઈ કોઈ જાતની ભૂલ નથી ને. ભણેલ લીટી બોલા ગુડ બોલા. હા ગુડ વિશેષ સારું હોય. હા એટલે અમારું કામ સારું હે ને. વિશેષ શબ્દ બરોબર. ઘઉં વાવ્યા તો કેવા ઉતર છે. અતિ પસામણ સેટા ઉપર લઈ લેવા. પસામણ આપણી જગ્યા ઉતરે ઉપર લઈ લેવા. તોરી લેવા. બરોબર. ઘઉં હારામ હારા થાય કઈ. આ ખેડૂતનો દીકરો આડેધડ નીહે તો વર્તે જાય એના સંસ્કાર. હા જનોય પેરેની હોર ગાંઠ્યોની કુદરતી બોલવું હાસું. હા ભેળ્યા વગરનું. બરોબર છે. પવન વાયુ આપે એની. ભગવાનનો ભગત હોય ને એ ખોટું કિન્યો ન નમે. આમાં ભણેલનું કામ ને આમાં ખેડૂત દીકરાનું કામ કઈ. થેન્ક યુ કહેવાય. વેરી ગુડ. ક્યાં પાણી જઈ હતા બરોબર હે ને. ત્યાં ધોરિયા ને કઈ અમારું કામમાં કઈ ઘટે. ગુડ તો બા તમે મોર નાસી તરવા ન પડે. બરોબર જોવે એને કોટી આશીર્વાદ કરોડો. બરોબર છે. મોર ના ઈંડા સીતરવા ન પડે. એમાં હાસી વાત હતા. થેન્ક યુ. અમારે પાણી વારુણ મના ખોરામાં પાણી દેવ બન્યો. બરોબર છે. મિત્રો અત્યારે જો વાત કરીએ ને તો અટાણે તડકો અને ગરમી એટલી છે ને કે હા ભાઈ વાત પૂછોમાં રહેવાતું નથી. એટલો તડકો છે ને એટલી ગરમી લાગે છે. કામ જરા કંઈક કરીએ ને તો હા સડવા માંડે છે. મને સાંજની રાતની વાત કરીએ તો હું રાતે પણ 12 વાગ્યા સુધી પાણી વારતો હોય ને કંઈક પણ કામકાજ કરતો હોય તો રાતે એટલી ટાઈટ લાગે ને એટલો વાવડો આવે ને કે વાત પૂછોમાં. એટલી રાતે ટાઈટ લાગવા માંડે વાવડો ને અટાણે આવે ગરમી એટલે ને તડકો એટલો કે કોઈને અહીં લાગે જ નહીં કે હમણાં શિયાળાનું વાતાવરણ. બોલો આ કાં લેવા જાઉં યાર. અટાણે વાતાવરણ હા અહીં કઈ પ્રકારનું થાય છે કામ કઈ સમજાતું નથી. આ જો મિત્રો કામ કરવાની જગ્યાએ આવા નથી આના ખેલ કરે. તમે જોવો તાણે આ કાં મૂકવા જવા આવવાની. ઈ બહુ લાગે. વિડિયો ને ના તો બરાબર છે. ભલે આપણે ક્યાં કોઈને મારે મિત્રો અત્યારે 4:30-5 જેવો ટાઈમ થયો છે ને આપણે પાણી વાળામાં જો એમ માનો ને કે અહીંયા સુધી આપણે પીવડાવી દીધું હે ને અજય મિત્રો જો અહીંયા સુધી પીવડાવ્યું હે જો આ બાજુથી. બરોબર. તો એટલું અમે બે ડબલ મોટર દ્વારા પીવડાવવાનું કામકાજ ચાલુ છે ને એટલું પી ગયું હે. હજી એમ માનો ને કે અડધાથી થોડુંક વધારે એવું જાજુ ઘણું બધું બાકી છે. એટલે આજે તો બહુ રાતે નહીં વારવું પડે કારણ કે 11-12 વાગશે તાર તો બધું પીએ જશે. મારા અંદાજ 11 માંડ વાગશે તો એવો મારો અંદાજ છે. બાકી તો મિત્રો શાંતા જોવો વાહે કંઈ ઘટે નહીં યાર. આવું વ્યૂ તો તમને ગામડા સિવાય ક્યાંય જોવા ન મળે યાર. તો એવું બધું છે ને મિત્રો અટાણે અમે બે પાણી વારીએ ને વિજય જરાક ફ્રી હતો તો મેં એને કીધું કે તું ટ્રેક્ટર લઈને મારો ભાઈ વ્યો જા. એટલે એ આપણા હમા ખેતરમાં અત્યારે હમાર મારે છે. આપણા ટ્રેક્ટર થાંભલો મારે. મેં કીધું આજ થાંભલો લાગી જાય ને તો કાલે આપણે ઓલું ખેતર પણ કમ્પ્લીટ વવાઈ જાય ને પાણી વરાઈ જાય તો પછી આપણે જરાક ફ્રી થઈ જાય. તો એવું બધું છે ને પછી આગળ જ આપણે બીજા પણ ઘણા બધા કામકાજ ચાલુ રહી છે. એટલે એના લીધે એને હમાર મારવા મોકલી દીધો. એટલે કાલે આપણે આજે આ પૂરું થઈ જાય એટલે કાલે આપણે એ ખેતર પણ ધબેડે દેવું વાવે નાખું. એટલે કમ્પ્લીટ બધું આપણે એક નવીરા થઈ જાય વાવેતરમાંથી ને બધું પીએ પણ જાય ને બધું ઉગતું થઈ જાય. તો એવું બધું હે ભાઈ. ને હવે આપણે ફાઇનલ અટાણા ત્યાં ફિલહાલ આપણે પાણી વારવામાં ધ્યાન દઈએ ને આમાં આપણે જરાક ફોકસ કરીએ. તો આજનો વ્લોગ હવે આપણે અહીંયા કરીએ પૂરો. ને જો વિડીયો ગમ્યો હોય તો 5 જણાને શેર કરજો ને ચેનલ આપણું સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી નાખજો. તો હાલો આપણે પાછા કાલે મળીએ નવા વિડીયામાં. નવી કંઈક બાકાજી કે કાલે પછી બોલાવ્યું ને કાલે ઓલા ખેતરમાં વાવ્યું. ત્યાં સુધી બધાની બાય બાય ને જય માતાજી ને જય વસરાજ.